नमो निताणं नमो सिद्धाणं नमो आयज्ञाणं नमो उज्जयनं नमो धैर्यसहस्राणं ओंकार बिंदु संयुक्तं नित्यं ज्ञानं योगिनं कामदं मोक्षदं जीव ओंकाराय नमो 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 समय साराय स्वामी प्रकाशते विश्वभावाय भावाय सर्वदा मंगलम भगवान मंगलम આજનો આપણો જે વિષય છે એ ધર્મ કરવા માટે પડતી મુશ્કેલીઓ, આપણને જે તકલીફ પડે છે એ મુશ્કેલીઓ શું છે અને એનો ઉપાય એ શું છે, ટોપિક તૈયાર કર્યો છે. જોઈએ આપણે કે એમાં આપણને ફાયદો થાય છે કે નહીં, શું રીતે થાય છે. આ રીતે મેં લોજિકથી થોડુંક તૈયાર કરેલું છે. આપણે એ વિષયને આગળ ચલાવશું. તો આપણા ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીનો મહાન ઉપકાર છે. આવું તત્વજ્ઞાન આપણને આપેલું છે. આપણી ભાવના છે કે ધર્મ કરવા જેવો છે, આ સાચું છે, આપણને થાય છે, ઈચ્છા છે અને પ્રયત્ન પણ કરીએ છીએ, પણ એ થઈ શકતો નથી. ધર્મ ઘણી બધી ભાવના હોય છે આપણને. એવું નથી કે ભાવના નથી કે રુચિ સાવ નથી, એવું નથી. આંશિક રુચિ છે પણ ખરા, પણ એ કોણ જાણે કેમ, ગમે તે કારણ હોય, પણ એ જીવનમાં એનું એપ્લિકેશન થતું નથી. આપણે જે ધર્મમાં આગળ વધવા જોઈએ જે રીતે આપણે આગળ વધતા નથી. આપણી આત્માની રુચિ જે વધવી જોઈએ, આત્માની રુચિ વધતી નથી. બહુ એમાં કઈ ખાસ ફેરફાર થતો દેખાતો નથી. તો આટલા વર્ષોથી આપણે કરી છે, છતાં જો ફળ ન મળતું હોય તો આપણને ક્યાંક તકલીફ છે, આપણને મુશ્કેલી છે. એ વાત સાચી છે. હવે એ તકલીફ તો છે, દરેકને પોતાના પ્રશ્ન હોય છે. બધાને આપણે પૂછી કે ભાઈ ધર્મ કરવો છે, તો કે હા. ધર્મ કેમ નથી થતો, એના માટે દરેકના પોતાના કંઈક ને કંઈક પ્રશ્ન હોય છે. દરેકના કંઈક ને કંઈક પ્રશ્ન હોય, એની મજબૂરી હોય, એના પ્રશ્નો હોય, જે કંઈ હોય. તો એ દરેકને માટે સામાન્ય વસ્તુ છે. તો હવે આપણે ધર્મ કરવો હોય, આવો મહાન ગુરુદેવ નો ઉપકાર આપણા ઉપર છે, આવો મહાન ધર્મ આપ્યો, આ ભવે આપણે ધર્મ નહીં કરી તો કદાચ હવે પછી આવો ભાવ કદાચ ક્યારે મળે ન મળે. આ 2000 સાર્વભૌમના કાળમાં મનુષ્ય ભાવ કેટલામાં છે આપણને ખબર નથી. અને કદાચ પેલો બીજો ત્રીજો હોય તો કદાચ હવે આવો ભાવ મળે કે ન મળે તો આપણને ખબર નથી. શક્યતા ઓછી છે. આપણી રીતે વિચારીએ આ ભાવમાં આપણે ગમે તેમ કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે. અને સમ્યક દર્શન કદાચ ન થાય તો એટલીસ્ટ આત્માના ઊંડા સંસ્કાર તો ગમે તેમ કરીને નાખવા છે. આ ગુરુદેવ આવું તત્વજ્ઞાન, સાક્ષાત ભગવાનની વાણી આપણને પીરસી છે. સિમંદર ભગવાનની વાણી આપણને આપી છે ગુરુદેવશ્રીએ. તો એ વાણીનો સદુપયોગ કરીને આપણે જીવનમાં ઉતારી તો સમ્યક દર્શન એ પ્રાપ્ત થયા વગર રહે જ થાય જ. ન થાય એવું નથી, અઘરું નથી, સુગમ છે, ખરેખર સુગમ છે. પણ આપણું પ્રયોજન, આપણી જરૂરિયાત, આપણી ઈચ્છા, આપણી રુચિની ખામીના કારણે એ કાર્ય બની શકતું નથી. તો અહીંયા આપણે હવે એ પ્રશ્ન આપણે લઈએ છીએ કે ભાઈ ધર્મ કરવા માટે આપણને શું શું મુશ્કેલી પડે છે, એટલે કે આપણી કયા કયા પ્રકારની ફરિયાદો હોય છે એનો આપણે વિચાર કરશી. પછી એ મુશ્કેલીઓનો ઉપાય શું છે અને આપણે કઈ રીતે એનો ઉપાય લાવી શકાય એ બીજો મુદ્દો છે. અને ત્રીજો મુદ્દો આપણે એ પણ લેશી કે આના માટે આપણે ચિંતન માટેના મુદ્દાઓ કયા કે જેથી કરીને આપણી આત્માની રુચિ વધે.
કે મેઇન 3 મુદ્દાઓ આપણે તૈયાર કર્યા છે. તો આપણો ગુરુદેવનો ઉપકાર આપણા એને ન જાય એ આપણી જવાબદારી છે. કારણ કે મહાભાગી આપણને આ વાત મળી છે. એની જાગૃતિ રાખીને ગમે તેમ કરીને આ સંસારમાં સમય બગાડ્યા વગર આત્મહિત કરી લેવું છે એવી ભાવના આપણે રાખવાની છે. ધર્મ કરવા માટે આપણને કયા કયા પ્રકારની મુશ્કેલી પડે છે એ મુદ્દા આપણે સૌથી પહેલા જોશું. પછી એનો ઉપાય શું છે એ આપણે જોશું. અને ત્રીજું કે ધર્મ કરવાની આત્માની રુચિ વધારવા માટે કયા પ્રકારના મુદ્દાઓનું આપણે ચિંતન કરવું જોઈએ એ આપણે વિચાર કરશું. એટલે આ મારો પહેલો પ્રયત્ન છે. મારી રીતે મેં તૈયાર કર્યું છે થોડુંક. જો આપણે કેવી રીતે આપણને એમાં કેટલો લાભનું કારણ થાય છે એ આપણે વિચારીએ. તો સૌથી પહેલા કેતનભાઈ એ મુદ્દાઓ છે એ આપણે જોઈએ છીએ કે ધર્મ કરવા માટે પડતી મુશ્કેલીઓ ક્યાં છે, કઈ છે. તો એમાં પહેલો મુદ્દો છે કે ધર્મ કરવા માટે સમય મળતો નથી. આ સામાન્ય ફરિયાદ બધાની આ હોય છે કે અમારી પાસે ધર્મ કરવો છે પણ સમય નથી. બીજો મુદ્દો છે કે ઘરની જવાબદારી ઘણી છે એટલે અમે ધર્મ કરી શકતા નથી. ત્રીજો મુદ્દો એ છે કે પાપ કર્મનો તીવ્ર ઉદય ચાલે છે એટલે અમે ધર્મ કરી શકતા નથી. ચોથો મુદ્દો એ છે કે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન અમને સમજાતા નથી. પાંચમો મુદ્દો એ છે કે મૂળ શાસ્ત્ર વાંચવા અમને કઠિન લાગે છે એટલે અમે ધર્મ કરતા નથી. છઠ્ઠો મુદ્દો એ છે કે ભવ ભ્રમણનો ભય લાગતો નથી. તમે કહો છો પણ અમને ભય લાગતો નથી. સાતમું એ છે કે ધર્મનું તાત્કાલિક કોઈ ફળ દેખાતું નથી. આઠમો મુદ્દો એ છે કે ધર્મ કરવાની ઈચ્છા થતી નથી, બોજો લાગે છે. નવમો મુદ્દો એ છે કે ઘણા લોકો ઘણા સમયથી ધર્મ કરતા હોવા છતાં તેના જીવનમાં કોઈ પરિવર્તન દેખાતું નથી, તેથી અમને પણ ધર્મ કરવાની ઈચ્છા થતી નથી. દસમો મુદ્દો છે કે ધર્મ શા માટે કરવો જોઈએ તેની હજી ખરેખર ખબર પડતી નથી. 11મો મુદ્દો છે કે પુણ્યના ઉદયના ફળમાં સંતુષ્ટ થઈ જવાય છે. અમને જે કઈ મળ્યું છે એમાં અમે સંતુષ્ટ છીએ. અને 12મો મુદ્દો છે સંસારના કાર્ય કરતા કરતા ધર્મ થઈ શકે એવું અમને લાગતું નથી. અને 13મો મુદ્દો છે મોબાઈલ આદિ વૈજ્ઞાનિક ઉપકરણો વાપરવા અમને ગમે છે એટલા માટે અમે કોઈ ધર્મ કરવાની ઈચ્છા થતી નથી. સામાન્ય રીતે આપણી ફરિયાદો આ હોય છે. આમાંથી એક હોય, બે હોય, ઘણી બધી હોય કે ગમે તે હોય, પણ આત્માની રુચિ નથી. મૂળભૂત વસ્તુ છે એ આપણે અત્યારે નથી લેતા આપણે. પણ એ સિવાયની સામાન્ય વસ્તુ આપણને કઈ કઈ આમાં તકલીફ પડે છે તો પહેલેથી આપણે જોઈએ તો આમાં બે ત્રણ મુદ્દાઓ જો આપણે એક બે વ્યક્તિઓ સાથે આપણે વિચાર કરીશું કે એમાં શું તકલીફ પડે છે આપણને. તમે આમાં જે લાગુ પડતા હોય આપણને, તમને જે લાગુ પડતા હોય એટલે આપણે ખાલી ચર્ચા જ કરી. તમને શું લાગે રુચિનું એક જવા દેવાનું છે. એ સિવાય અત્યારે આટલા મુદ્દામાં તમને શું તકલીફ છે કે આ તમને નડે છે આ મુદ્દો, સમય નથી મળતો કે શું છે કે એક બધા લઈ લે એક સાથે મુદ્દા. સમયની ખામી છે. પછી બીજો ઘરની જવાબદારી ઘણી છે એ લાગુ પડે છે તમને, એમાં બહુ વાંધો નથી આવતો. વાંધો નથી આવતો. પાપ કર્મનો તીવ્ર ઉદય ચાલે છે એ નથી. પાંચમો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન સમજાતા નથી. ક્યારેક એવું બને છે. શું નામ તમારું? ભાવેશભાઈ, ભાવિનભાઈ. પછી છઠ્ઠું પાંચમું મૂળ શાસ્ત્ર વાંચવા કઠિન લાગે છે. એવું લાગે છે આપને? થોડુંક લાગે છે. પછી સાતમું ધર્મનું તાત્કાલિક ભવભ્રમણનો ભય લાગતો નથી. આ સંસારના દુઃખનો ભય લાગતો નથી કે ભાઈ આ ચાર ગતિમાં રખડવું પડશે, નિગુણમાં જશે, અનંતકાળમાં રહેવું પડશે, એવું લાગતું નથી. તો ભવભ્રમણનો ભય લાગતો નથી. બરાબર એવું છે? નથી લાગતું. ધર્મનું તાત્કાલિક કોઈ ફળ દેખાતું નથી. ધર્મ કરી છે, જે કઈ કરી છે પણ એનું ફળ જે મળવું જોઈએ કે આપણને જોવામાં આવતું નથી. એટલે આપણને ઘણી વાર મૂકી દે છે કે આમાં કઈ ફળ દેખાતું નથી તો હવે શું ધર્મ કરવો. એવું લાગે છે તમને? ફળ દેખાય છે. ધર્મ કરવાની ઈચ્છા થતી નથી, બોજો લાગે છે.
એવું નથી લાગતું. ઘણા લોકો ઘણા સમયથી ધર્મ કરતા હોવા છતાં તેમના જીવનમાં પરિવર્તન દેખાતું નથી, તેથી ધર્મ કરવાની ઈચ્છા થતી નથી. ઘણા લોકો ધર્મ કરતા હોવા છતાં એના જીવનમાં કોઈ પરિવર્તન ન હોય એટલે આપણને એમ થાય કે ભાઈ એના જીવનમાં આટલા વર્ષોથી કરે છે કાંઈ નથી, તો પછી આપણે કઈ કરવા જેવું છે નહીં, એના કરતા આમ નામ છે એ સારું છે, એવું લાગે છે તમને? પછી પુણ્યના ફળમાં સંતુષ્ટ થઈ જાય કે આપણને જે મળ્યું છે, ભગવાને જે આપ્યું છે એ ઘણું છે, એમાં આપણને સંતોષ છે, એવું લાગે છે આપણને? નથી લાગતું. બહારનું સંસારના કાર્ય કરતા કરતા ધર્મ થઈ શકે એવું લાગતું નથી, કે બે કામ ભેગા થાય એવું અમને દેખાતું નથી. આ પછી સંસાર છોડવો પડે એવું લાગે છે, એને એવું લાગે છે કે બે કામ ભેગા થવા શકે. અને 13મું, મોબાઈલ આદિ વૈજ્ઞાનિક ઉપકરણો, મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર, એ જે કઈ છે એમાં અમને ગમે છે, મજા આવે છે. એ ગમે છે એટલે આપણને બીજું કરવાની ઈચ્છા થતી નથી. આમાં અમને મજા આવે છે એટલે મેં ચાલુ રાખી છે. એ એક છેલ્લો મુદ્દો છે. આમાં 5-7 મુદ્દા ભાઈને, ભાવિનભાઈને લાગુ પડે છે. તેનોમાંથી કોઈ એક દિવસ આમાંથી આપણને શું લાગુ પડે છે? એ નથી લેતા છે. ધર્મ કરવો સમય મળતો નથી. તમને એવું લાગે છે કે સમય નથી મળતો? મળે છે. એ મુદ્દો લાગુ નથી પડતો. પછી ઘરની જવાબદારી ઘણી છે એટલે કાર્ય નથી થતું એવું લાગે છે. બીજું, પાપ કર્મનો તીવ્ર ઉદય ચાલે છે એવું લાગે છે. નથી લાગતું. તો પછી અત્યારે કરો છો કે નથી કરતો? કેટલું કરો છો? બે 3 કલાક કરી છે, પણ જે પ્રાપ્ત કરવું જોઈએ આપણે નથી થતું. એનું કારણ શું છે? 5-6 કલાક સ્વાધ્યાય કરો જે ગુરુદેવ કહે છે એવું થાય છે? જે જીવનમાં ઉતરવું જોઈએ, જે વાંચ્યું છે, સાંભળ્યું છે, એ ઉતરવું જોઈએ એવું લાગે છે કે ઉતરે છે આપણા જીવનમાં? સીધા શું લાગે છે? કિલો મુદ્દો લાગુ પડે છે? પડે છે, હા. બીજું, ઘરની જવાબદારી ઘણી છે એ નથી લાગુ પડતો. બીજું, પાપ કર્મનો તીવ્ર ઉદય ચાલે છે એ નથી લાગુ પડતો. તો પૂજ્ય ગુરુદર્શીના પ્રવચન સમજાતા નથી લાગે છે, ક્યારેક લાગે છે. એ 5મો મુદ્દો, મૂળ શાસ્ત્ર વાંચવા કઠિન લાગે છે, ક્યારેક લાગે છે. 6મો મુદ્દો, ભવ ભ્રમણનો ભય લાગતો નથી, લાગે છે. 7મો, ધર્મનું તાત્કાલિક કોઈ ફળ દેખાતું નથી એટલે નથી કરતા, એવું નથી. 8મો, ધર્મ કરવાની ઈચ્છા થતી નથી, બોજો લાગે છે, એવું નથી લાગતું. પ્રવચન સાંભળતા હોય તો આમ પરાણે સાંભળતા હોય કે શાસ્ત્ર વાંચતા હોય તો પરાણે જાણે વાંચતા હોય એવું લાગે. જો મોબાઈલ જોવામાં જેવી મજા આવે છે એવું શાસ્ત્ર વાંચવામાં મજા આવે છે, પણ એવું લાગે છે બોજો લાગે કે આમ પરાણે જાણે કરતા હોય. પૂરું થયું એટલે કે બસ 1 કલાક ખાસ પૂરી થઈ એવું લાગે છે. ઘણા લોકો ઘણા સમયથી કર્મ કરતા હોય પણ એના જીવનમાં પરિવર્તન દેખાતું નથી, એટલે આપણને એમ થાય કે ભાઈ આ આટલા વખતથી ધર્મ કરે છે ને એને કઈ ફેર નથી કરતું, તો આપણે કરવાની શું જરૂર છે, એવું લાગે છે? એવું નથી લાગતું. પુણ્યમાં સંતુષ્ટ થઈ જવાય છે એવું લાગે છે. જે મહિનો છે ઘણો છે, આપણને પુણ્યનો ઉદય છે ઘણો છે, બરાબર છે. આપણે કોઈ દુઃખ નથી ને આપણને કોઈ તકલીફ નથી, આ છે એ બરાબર છે, એવું લાગે છે. એવું લાગે છે. પછી સંસારના કાર્ય કરતા કરતા ધર્મ થઈ શકે એવું લાગતું નથી. બે કાર્ય ભેગા ન થઈ શકે. કાં પછી ધર્મ કરવો પડે, કાં પછી સંસારનો, બે ભેગા થઈ એક જ્ઞાનમાં બે તલવાર રહી શકે નહીં, એવું લાગે છે. અને મોબાઈલ આદિ ઉપકરણો, ટીવી છે, મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, એ આપણને જોવું ગમે છે, એમાં અમારો સમય જાય છે અને એ જાય છે બરાબર છે, એમાં કઈ અમને બહુ તકલીફ નથી, એટલા માટે અમે ધર્મ નથી કરતા, એવું લાગે છે. એવું લાગે છે. એ મુદ્દો એને લાગે છે. દરેક લગભગ 4-5 મુદ્દાઓ એવા હોય છે કે જે લાગુ પડતા હોય. હવે આ જે મુદ્દાઓ છે એ આપણને કોમન છે કે લગભગ બધાને આવી ફરિયાદ હોય છે કાંઈક ને કાંઈક, કે હવે સમય ન મળતો હોય, કાં ફળ ન દેખાતું હોય, કાં આપણી પાસે
સમજાતું ન હોય, પ્રવચન ન સમજાતા હોય, શાસ્ત્ર ન સમજાતા હોય એટલે આપણે ન કરતા હોય, એવા કોઈને કોઈ કારણના કારણે આપણે નથી કરતા હોતા. એનો અકેટનો આપણે શોર્ટમાં એનો જવાબ શું હોઈ શકે એ આપણે વિચારીએ છીએ. તો પહેલો મુદ્દો છે કે સમય મળતો નથી. આ પહેલી આપણી મૂળભૂત ફરિયાદ આ છે કે ધર્મ કરવા માટે સમય મળતો નથી. અમારી પાસે સમય નથી, અમારે ઘરકામ કરવું પડે, ઓફિસે જવું પડે, એમાં કોઈ સંજોગોમાં હાલે જ નહીં, એ કરવું જ પડે. વાત સાચી છે, પણ કદાચ એવું થાય કે નીચે પગથિયા મંદિરના ઉતરતા ઉતરતા નીચે પગ લપસી ગયો, ગોળો ભાંગી ગયો અને પગમાં 2 ફ્રેક્ચર થયા અને 2.5 મહિનાનો ખાટલો થયો, તો તમારે ઓફિસે તમે જાશો કે નહીં જાઓ? તમે ઘરનું કામ કરશો કે નહીં કરો? ત્યારે હાલશે કે નહીં હાલે? ત્યારે વાંધો નહીં આવે ને કે ઓફિસે નહીં જાવ તો કે ઓફિસ તારા નહીં લાગી જાય, એ હાલવાનું જ છે. ઘરકામમાં આપણે જ કરશી તો થશે એવું નથી. આપણે કદાચ પથારીમાં 2.5 મહિના પડ્યા રહેશી તો કઈ બધા ભૂખા સુઈ નથી જવાનું. એનો કઈ ગમે ઉપાય તો કઈક મળવાનો જ છે ને, કઈક ઉપાય ગોતીને કાર્ય કરશે. એટલે સમય નથી મળતો એ આપણું જે બહાનું છે એ ખોટું બહાનું છે. એની આપણને જરૂરિયાત નથી એટલે આપણને એવું લાગે છે કે સમય મળતો નથી. આપણને ખાવાનો સમય મળે છે કે નથી મળતો? 2-3 ટાઈમ ખાઈ એમાં કોઈ દી એવું થયું છે કે ભાઈ આજે જમવાનો ટાઈમ નથી મળ્યો એટલે હું જમ્યો નથી, આજે નાવાનો ટાઈમ નથી મળ્યો એટલે ઓફિસે હું નાયા વગર ગયો છું કારણ કે મને ટાઈમ નથી મળ્યો નાવાનો, આજે મને બ્રશ કરવાનો ટાઈમ નથી મળ્યો, બહુ ઉતાવળ હતી એટલે બ્રશ કર્યા વગર હું આવ્યો છું. તો બન્યું છે કોઈ દિવસ? એમાં ટાઈમ મળી જાય છે, આમાં નથી મળતો. એનું આ કારણ આપણને જરૂરિયાત નથી, રુચિ ઓછી છે, એ આપણું કારણ છે. બીજું, ઘરની જવાબદારી ઘણી છે એટલે નથી થતું. આ સાચી પણ હોઈ શકે કે ભાઈ જવાબદારી ઘણી હોય, છોકરા નાના હોય, લગ્ન કરવાના હોય, ભણતા હોય તો એને સ્કૂલે મૂકવા જવાના, લેવા જવાના. શારીરિક તકલીફના કારણે પણ પ્રમાદ આવે છે. એ મુદ્દો પણ આપણે લઈ શકાય કે ભાઈ શરીરમાં રોગ આવી ગયો છે તો અમે ધર્મ કેવી રીતે કરી શકીએ, એ મુદ્દો આપણે લેશું છીએ. તો ઘરની જવાબદારી ઘણી છે, વાત સાચી છે કે ભાઈ ઘરની જવાબદારી ઘણી છે એટલે આપણે ઘરના કામ કરવા પડે, ઓફિસના કામ કરવા પડે, એના વગર ચાલે નહીં અને આપણાથી સમય ન મળે. પણ વિચાર કરો કે બધી જવાબદારી હોવા છતાં સંસારના બીજા કાર્ય આપણે કરી છે કે નથી કરતા? થઈ જાય છે ને. કોઈના લગ્ન પ્રસંગમાં જવાનું હોય, 1 દિવસ 2 દિવસ, સગા નજીકના સગા 2 દિવસ જવું પડે એવું હોય તો આપણને એમ થાય કે ઘરની જવાબદારી છે, હું લગ્નમાં નહીં નીકળી શકું, ના પાડી દેશી આપણે કે અમે નહીં આવે, અમારા ઘરની બહુ જવાબદારી છે એટલે અમે આવશું નહીં. એવું નથી કહેતા. એટલે આપણે જવાબદારી છે, નથી એવું નથી હોતું, હોય છે, પણ આપણે ધારી તો ધર્મ કરવા માટેનો સમય ખેંચી શકીએ એમ છે. એવું નથી કે 24 કલાક તમે ઊંધા માથે આખો દી કામ જ કર્યા કરતા હોય ને આપણને 5 મિનિટે ફુરસત ન હોય. એવું કોઈના જીવનમાં હું માનું છું કે એટલી બધા કામ કોઈના જીવનમાં નહીં હોય તો 5 મિનિટ એને જોવે, સવારે ઉઠે ને રાતે સુવે ત્યાં સુધી બળદની જેમ કામ જ કર્યા કરે, કામ જ કર્યા કરે. એવું નથી હોતું. પછી બીજો મુદ્દો છે કે પાપ કર્મનો તીવ્ર ઉદય છે. અમારા પાપ કર્મનો એટલો તીવ્ર ઉદય આવે છે ને ઘરમાં ક્લેશ આવે છે, આની હારે નથી બનતું, આની હારે નથી બનતું, રોજ ઝઘડા થાય છે, પૈસાની તકલીફ છે. પાપનો એવો ઉદય છે કે અત્યારે પૈસાની એટલી તકલીફ છે કમાયા વગર હાલે એવું નથી. શરીરમાં રોગ આવી ગયો છે, રોગ આવ્યો તો શું કરવું, મન એમાં ને એમાં લીયા કરે છે. બીજી તકલીફ કાંઈ છે, કોઈની સાથે ઝઘડા થયા છે, બીજી કાંઈક ને કાંઈક એવા પાપ કર્મના તીવ્ર ઉદયો ચાલે છે અને એના કારણે એ ધર્મ થતો નથી. પાપ કર્મનો તીવ્ર ઉદય હોઈ શકે છે, નથી હોતો એવું નથી, હોઈ શકે. પણ વિચાર કરો કે નારકીના જીવો ને આપણા કરતા અસંખ્ય ગણું પાપ હોય છે અને એ ધર્મ કરી સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે પુરુષાર્થ કરીને. તો એ કરે તો આપણે કરી શકીએ કે ન કરી શકીએ? ગમે એવો ઉદય હોય તો આપણે એ કાર્ય થાય કે ન થાય? એ કાર્ય થઈ શકે છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન સમજાતા નથી. એ વાત આપણને મૂળભૂત ફરિયાદ હોય છે કે ભાઈ અઘરું પડે છે. વાત સાચી છે, કદાચ અઘરું પડતું હોય, આપણને અભ્યાસ ન હોય, પણ
એના માટેનો આપણે પ્રયત્ન કરી તો એ અઘરું નથી હોતું, એનો પ્રયત્ન કરવો પડે છે. આપણે જે કાંઈ વસ્તુ બીજી સંસારમાં કરી એ પ્રયત્ન કર્યા વગર એમને નથી આવડી જતી, એના પાછળ આપણે પુરુષાર્થ કરવો પડે છે. તો આમાં આપણે પુરુષાર્થ કરી ગુરુદ્વારા પ્રવચન સાંભળવાનો થોડો પ્રયત્ન કરી, થોડો પુરુષાર્થ કરી તો એ ન સમજાય એવું છે જ નહીં, સમજાય. અને બીજું કે આપણે એક જ્ઞાનીના વચનો આપણા કાને પડે ને ખાલી તોય આપણો જીવનનો ઉદ્ધાર છે. ભલે કદાચ ઓછું સમજાય પણ એ જ્ઞાનીના વચનો સાંભળવા મળે ને એ આપણા માટે બહુ મોટી ઉપલબ્ધિ છે. એટલે આપણે એ નથી સમજાતું એટલે અમે ટેપમાં નથી આવતા તો કે એ મુદ્દો પણ ખરેખર ખોટો છે. પછી મૂળ શાસ્ત્રો વાંચવા કઠિન લાગે છે. વાત સાચી છે કે 2000 વર્ષ પહેલાના શાસ્ત્રો હોય આચાર્ય દેવના, પ્રાકૃત ભાષા તો આપણે સમજી ન શકી, સંસ્કૃતમાં આપણે ન સમજી શકી, ગુજરાતીમાં ટીકા છે અમરચંદ્ર આચાર્યની, તો એ 10 લીટી હોય તો 10 લીટીમાં પહેલેથી 10 લીટી પૂરી થાય ત્યારે સ્ટોપ આવે, ત્યાં સુધી એમને સરળ હાઈલા જ કરે. આપણી અત્યારની પદ્ધતિ એવી છે કે એક વાક્ય પૂરું થાય એટલે સ્ટોપ આવે, પછી બીજી વાક્ય પૂરું થાય, પછી ફૂલ સ્ટોપ આવે, પછી ત્રીજું વાક્ય ચાલુ થાય. તો આટલા લાંબા વાક્ય હોય, શબ્દો અઘરા હોય એટલે આપણને કઠિન લાગે છે, આપણને સમજાતું નથી, વાંચવું અઘરું પડે છે. વાત સાચી છે, પણ એની સામે આપણે અભ્યાસ કરતા હોય અને ડોક્ટરનો અભ્યાસ કરી, એન્જિનિયરનો કરી, સીએ નો કરી, આઈટીમાં આપણે એન્જિનિયર કર્યું હોય તો એ આપણાથી થાય છે કે નથી થતું, એ કરી શકાય છે કે નથી કરી શકાતું. આ મોબાઈલ આપણે શીખી શકીએ છીએ કે નથી શીખી શકતા, આ કોમ્પ્યુટર આપણે આવડી જાય છે કે નથી આવડતું. તો એ અઘરું છે, ખરેખર કરતા પ્રવચન કરતા અઘરું એ છે. એ આપણને આવડી જાય છે ને આપણને નથી આવડતું, એમાં આપણી ખમી છે. પછી ભવ ભ્રમણનો ભય લાગતો નથી. એ ભાઈ ઘણા લોકો કહેતા હોય કે કહીને કે ભાઈ આ પાપ આટલા ઘરમાં સાતથી નરકમાં જાય છે, ભાઈ આવો વિચાર કર, થોડો ભય રાખ આ સંસારનો પાપનો. તો એવા બહાદુરથી જવાબ આપે કે 14મી નરક છે, વિચાર કરો. હજી એમ કે છે 7મી, તો કે 14મી નરક છે એટલે કે હું અહીંયા જવા તૈયાર છું. શાસ્ત્રમાં એવો શ્લોક આવે છે કે જે સંસાર ભવ ભ્રમણથી તીર્થંકર ભગવાન આદિ ગયરા અને તને જો એનો ભય નથી તો તું મહાસુભટ છો, અથવા તારા જેવો ધીઠ દુષ્ટ હૃદય બીજો કોઈ નથી. તીર્થંકર ભગવાન સંસારથી ડરીને આત્મહિત કરીને મોક્ષ પામ્યા, ઈ દોડ્યા. તીર્થંકર ભગવાનને ભય લાગ્યો અને તને જો ભય નથી લાગતો સંસારનો તો તું મહાસુભટ છો, એટલે બળવાન છો, યોદ્ધો છો. ગમે એવા સંજોગો આવે, ગમે એવા પાપ આવે, ગમે એવી મુશ્કેલી આવે, ગમે એવા દુઃખ આવે, મારામાં તાકાત છે, હું લડી લઈશ એની સામે. સુભટ છો અને કા પછી તારા જેવો ધીઠ દુષ્ટ હૃદય બીજો કોઈ નથી. તો એવો શ્લોક આવે છે. તો આપણને એ સંસારનો ભય લાગવો જોઈએ, આ ચાર ગતિના પરિભ્રમણનો ભય લાગવો જોઈએ. માતાજીના પત્રમાં કેવું આવે છે વિચાર કરો, આ સંસારમાં લખવાનું છે, આવા દુઃખ કેવી રીતે સહન થશે, ઘણા બધી વાત આપણે આવતી હોય છે. તો એ વાત આપણે વિચારવી જોઈએ. ધર્મનું તાત્કાલિક ફળ દેખાતું નથી. વાત સાચી છે કે હવે ઘણી વાર આપણે દૂર સીધી સાઈડ 15 દી આવી, મહિનો દી આવી, ઘણી વાર 1 કલાક રોજ શાસ્ત્રનો અભ્યાસ કરતા હોય તો આપણે કઈ આમાંથી પ્રાપ્ત કર્યું એવું આપણને લાગે નહીં. 1 કલાક આપણે પ્રવચન સાંભળ્યું, 1 કલાક શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો, તો આમાં આપણને કોઈ ફાયદો થયો હોય ને એવું કઈ આપણને લાગતું નથી. કદાચ વાત સાચી પણ હોય, પણ પેલું માટલું હોય પાણીનું, એમાં ટીપું પડતું હોય તો એક ટીપું પડે એ શોષાઈ જાય એમાં માટલામાં, પણ એ 1000 ટીપા પડ્યા હોય ને 1000માં ટીપે માટલું તૂટી જાય તો એમાં પેલા ટીપાનો હિસ્સો એમાં રહેલો છે. ભલે 1000ના ટીપામાંથી તૂટ્યું પણ પેલા ટીપા એમાં એનું યોગદાન આપેલું છે. તો આપણને એવું લાગે કે ભાઈ આનું ફળ દેખાતું નથી, પણ અનાદિના એવા મિથ્યાત્વના ગાઢ સંસ્કાર છે આપણી પાસે, એના કારણે આપણને ફળ દેખાતું મળતું હોય, ન મળે એવું નથી. ચૈતન્યની ભાવના ક્યારે નિષ્ફળ ન જાય. આત્મસન્મુખ પુરુષાર્થ કરે અને એનું ફળ ન મળે એવું 3 કાળમાં ન બને, પણ અનાદિના એવા ગાઢ સંસ્કાર છે, મિથ્યાત્વના મોહની તીવ્રતા છે, એટલે આપણને થોડુંક ફળ દેખાતું હોય પણ આપણને મળતું હોય પણ દેખાય નહીં.
એનો મતલબ એવું નથી કે ફળ નથી મળતું. એટલે એમાં એ નિરાશ થવાની જરૂર નથી કે ભાઈ દેખાતું નથી એટલે હવે આપણે મૂકી દઈએ કે હવે આમાં આપણો કઈ ફાયદો થાય એવું નથી કે આમાં કઈ આપણો ઉદ્ધાર થાય એવું નથી, એવું નથી. ધર્મનું તાત્કાલિક ફળ દેખાતું નથી, વાત આવી ગઈ. ધર્મ કરવાની ઈચ્છા થતી નથી, બોજા જેવું લાગે છે. સિટીમાં સાંભળવા આવી છે, 1 કલાક બેસી છે, સાંભળી છે, પણ એ સાંભળ્યા પછી આમ જાણે પરાણે સાંભળતા હોય, બોજો લાગતો હોય, અનિચ્છાએ કાર્ય કરતા હોય એવું લાગે છે. શાસ્ત્ર 1 કલાક વાંચી છે તો 1 કલાક વાંચ્યા પછી આમ હાશકારો થાય તો એવું લાગે એમ કે ભાઈ આમ આપણી જવાબદારી જાણે એક જવાબદારી સોંપી કે આ કામ નોકરી કરતા હોય કે આટલું કામ પૂરું કરવાનું છે, એમાં રોજ 1 કલાક વાંચવાનું છે, એટલે 1 કલાક વાંચી લીધું આપણે. પણ વાંચ્યા પછી એમ થાય કે હાસ આ 1 કલાકનો સ્વાધ્યાય પૂરો થઈ ગયો, આ સીધી આજે સાંભળી લીધું. તો તમને બોજા જેવું લાગે છે. વાત કરી છે પણ એ કાર્ય બોજા જેવું લાગે, થોડું કઠિન લાગે છે, કષ્ટદાયક લાગે છે. પણ એવું નથી, એ અનાદિના સંસ્કાર છે એટલે આપણને એવું લાગે છે, રુચિની ખામી છે એટલે એવું લાગે છે. પછી ઘણા લોકો ઘણા સમયથી ધર્મ કરતા હોવા છતાં એના જીવનમાં પરિવર્તન દેખાતું નથી. એટલે અમને એમ થાય છે કે ભાઈ આ 20 વર્ષથી મંદિરે આવે છે, અમારા પિતાશ્રી, અમારા મોટા ભાઈ, અમારા પાડોશી, અમારા સગા, હું જોઉં છું કે 20 વર્ષથી મંદિરમાં આવે છે, રોજ સીધી સાંભળે, કલાક પૂજા કરે, ઘરે સ્વાધ્યાય કરતા હશે, તો એના જીવનમાં કોઈ પરિવર્તન, એનો ક્રોધ પેલા જે 20 વર્ષ પહેલા જે ક્રોધ હતો એ ક્રોધ અત્યારે એવો ને એવો છે. એને જે લોભ વૃત્તિ હતી એવી લોભ વૃત્તિ અત્યારે એવી એવી છે, એમાં કાંઈ ફેર નથી. પૈસાની આસક્તિ જેવી હતી એવી જ આસક્તિ આ 20 વર્ષ પછી આટલો ધર્મ કરવા છતાંય એની આસક્તિમાં કઈ ફેર નથી પડતો. આવું જો ધર્મનું ફળ હોય, આ 20 વર્ષથી આવતા હોય ને એનામાં જો પરિવર્તન ન થતું હોય તો અમને એમ થાય છે કે ભાઈ હવે અમે આવશે, હવે એનામાં જો પરિવર્તન ન આવ્યું તો અમે અમારામાં શું આવશે? એમ 20 વર્ષથી કઈ નથી થતું તો અમે શું કરશું? અમને એવી ઈચ્છા થતી નથી ધર્મ કરવાની. પછી પુણ્ય દસમું, ધર્મ શા માટે કરવો જોઈએ એની ખબર નથી. એમને ખરેખર ખબર જ એનું ધ્યેય જ નથી કે આ ધર્મ શું કામ કરવો જોઈએ એ જ હજી અમે નક્કી નથી કરી શક્યા કે ધર્મ કરવા માટેનું ધ્યેય અમારું લક્ષ્ય છે, તો એ ધ્યેય શું કામ છે, શું કામ ધર્મ કરવો જોઈએ, તો કે એનો અમે કઈથી ગંભીરતાથી વિચાર જ નથી કર્યો કે આ ધર્મ કરવા શું કામ ધર્મ કરવો જોઈએ, એનો અમે વિચાર જ નથી કર્યો. એટલે અમને એવું લાગતું નથી કે આ ધર્મ કરવો કે ન કરવો. 11મું, પુણ્યના ઉદયના ફળમાં સંતુષ્ટ થઈ જવાય છે. અમને અત્યારે વર્તમાનમાં પુણ્યનો ઉદય છે, પૈસા છે, અમારી પાસે મકાન છે, ફર્નિચર છે, નોકર ચાકર છે, શરીરમાં કોઈ તકલીફ નથી, પૈસાની તકલીફ નથી, ઘરમાં બધે શાંતિ છે, આખા કુટુંબ પરિવારના માણસો બધા સારા છે, આપણને અનુકૂળ છે. તો અમને જે પુણ્યનો ઉદય છે એમાં અમને સંતુષ્ટ છે. આમ નામ હાલે અને આમ નામ જીવન પૂરું થઈ જાય તો અમને કઈ વાંધો નથી. પણ ભાઈ તીર્થંકર ભગવાનના પુણ્ય પૂરા થઈ જાય છે. વિચાર કરો, જગતના 3 લોકના નાથ તીર્થંકર ભગવાન હોય એનાય પુણ્ય પૂરા થઈ જતા હોય છે. એટલે આપણા પુણ્ય આખી જિંદગી કાયમ રહેશે એવું ન માનવું. અને બીજું કે પુણ્યનો ઉદય આવ્યો છે, તમને પુણ્યનું ફળ છે, તો એનો આપણે સદુપયોગ કરવાનો છે ને. મેં દ્રષ્ટાંત આપ્યું હતું કે 100 મણ અનાજ થાય તો 100 મણ અનાજ હોય ને એ ખેડૂત વેચે નહીં, ગાયો ખેડૂત હોય ને 5 મણ એમાંથી રાખે અને એ 95 મણ વેચી નાખે ને 5 મણ રાખે ને 5 મણના દાણા હોય એ જમીનમાં ઉગાડે અને એ ઉગાડે એટલે વળી પાછા 5 મણમાંથી 100 મણ થાય. તો તમને જે પુણ્યનો ઉદય મળ્યો છે વર્તમાનમાં, તમે એવું કાર્ય કરો કે જેથી તમને ભવિષ્યમાં પણ સાચા દેવશાસ્ત્ર ગુરુ મળે, આવો પાછો પુણ્યનો ઉદય મળે, આવું પુણ્યનું ફળ મળે, એવો તમે પ્રયત્ન કરો ને. આમાં સંતુષ્ટ હું કામ થઈ જાવ અને ભોગવી લઈ બસ એટલે એટલું આપણું કામ પૂરું, તો એવું ન કરવું. પછી 12મું, સંસારના કાર્ય કરતા કરતા ધર્મ થઈ શકે એવું લાગતું નથી. આ એક જ્ઞાનમાં 2 તલવાર રહી શકે એવું નથી. અમે સંસારના કામ કરી અને ધર્મય કરી. હવે એક તો મન અશાંત હોય, વ્યાપાર ઓફિસેથી આવ્યા હોય, મન અશાંત હોય અને તમે જો સ્વાધ્યાય કરો 1 કલાક તો એ કેવી રીતે થઈ શકે? એટલે ઘરના કામ કરતા હોય, એટલી બધી જવાબદારી, તમે 1 કલાક સ્વાધ્યાય કરો
કદાચ થઈ શકતું નથી, અને થાય તો એમાં અમારું મન રહેતું નથી. કરવા ક્રિયા પૂરતું ખાલી કરી 1 કલાક વાંચી લઈએ એટલું જ છે. એનું ફળ કઈ અમને મળતું નથી, કારણ કે એમાં અમારી ધ્યાન જ નથી, એની રુચિ નથી, એનું મન નથી એમાં. એટલે આ સંસારના કાર્ય અને ધર્મના કાર્ય બે ભેગા થાય એવું નથી. જો ધર્મ કરવો હોય તો આ સંસારમાં છોડવો પડે, સંસારમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લેવી પડે, તો જ ધર્મ થઈ શકે. આ સંસારમાં રહી અને જવાબદારી નિભાવી અને સાથે સાથે ધર્મ થાય, સમ્યક દર્શન થાય, તો કે એવું અમને દેખાતું નથી. એવું નથી, એવું થઈ શકે છે. ઘરની જવાબદારી વચ્ચે સંસારમાં રહીને પણ એ સમ્યક દર્શન થઈ શકે છે. ગુરુદેવે ઘણીવાર આ વાત બતાવી છે. ધર્મ કરવા માટે સંસાર છોડવાની જરૂર નથી, વન જંગલમાં જવાની જરૂર નથી. સંસારમાં રહીને પણ ધર્મ થઈ શકે છે. એટલે એ મુદ્દો પણ આપણને લાગુ પડતો નથી. અને છેલ્લો 13મો મુદ્દો છે, મોબાઈલ આદિ વૈજ્ઞાનિક ઉપકરણો વાપરવા અમને ગમે છે. એક બાજુ એવું છે કે ધર્મ કરવો એ સારી વસ્તુ છે, કરવા જેવો છે એવું લાગે છે, અને બીજી બાજુ પાછું અમારું આકર્ષણ મોબાઈલમાં છે, ટીવીમાં છે, કોમ્પ્યુટરમાં છે. એ અમને ગમે છે અને એ જોઈ છીએ અમે, એ જોવાની ઈચ્છા થાય છે, અને ઈચ્છાને અમે રોકી શકતા નથી. એ અમને ગમે છે એટલે અમે કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક રોજ મોબાઈલ જોઈએ છે, કોમ્પ્યુટરમાં અમારો સમય પસાર કરીએ છીએ, ટીવી જોઈએ છે. એટલે અમને એ પ્રવૃત્તિ ગમે છે, એ કાર્યના સાધનો ઉપલબ્ધ છે. એટલે ધર્મ કરવા જોઈએ એવું અમે નથી માનતા એવું નથી, પણ આ કાર્ય કરવામાં અમને વધારે મજા આવે છે, વધારે આનંદ આવે છે, ગમે છે. એટલે એ કાર્ય અમે કરી છે એટલે અમારું ધર્મનું કાર્ય ચૂકાઈ જાય છે. પછી અમે આ ધર્મનું કાર્ય કરી શકતા નથી. તો કે એ મુદ્દો છે. હવે એ ધર્મ, આ મુદ્દાઓ આપણે લઈ લીધા. હવે આપણે શું કરવું જોઈએ? આ મુદ્દાઓનો અભ્યાસ થઈ ગયો કે આ આપણી તકલીફો છે, મુશ્કેલીઓ છે. હવે આપણે શું વિચારવું આ મુદ્દાને ત્યાગવા માટે, તો આનો ઉપાય, આનું સોલ્યુશન શું છે? તો સૌથી પહેલા આપણા જીવનનું ધ્યેય નક્કી કરવું જોઈએ. આપણે સંસારમાં રહેવું છે કે મોક્ષમાં જવું છે, કે ધ્યેય આપણી પાસે હોવું જોઈએ. અને એ ધ્યેય નક્કી કરવા માટે તમે 2 દી, 5 દી, 15 દી, મહિનો, તમે 2 મહિના તમે વિચાર કરો, ચિંતન કરો, નક્કી કરો, બધી રીતે, બધા પાસે કે ખરેખર ગુરુદેવ આટલું કહે છે, માતાજી આટલું કહે છે, ગુરુકુળ આચાર્ય શાસ્ત્રમાં આટલું કહે છે, ને સર્વજ્ઞ ભગવાન આટલું કહે છે, આ ધર્મ જ કરવા જેવો છે, એ જ આત્માનું હિત છે, એમાં જ મનુષ્ય જીવનની દુર્લભ કર્તવ્ય છે, એમાં જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. તો ખરેખર ધર્મ કરવા જેવો છે કે આ સંસારમાં જે કામ આપણે અનાદિકાળથી કરી છીએ એ કામ ચાલુ રાખવા જેવું છે. આ બેમાં શું કરવા જેવું, ભલે પછી છોડવાનું નથી, પણ એક ધ્યેય નક્કી હોવું જોઈએ કે શું કરવું છે મારે, આ કરવું કે આ કરવું. પછી ભલે સંસારના કામ કરો એવું નથી કે આત્માનું ધ્યેય કે ભાઈ આ ધર્મ કરવો છે, એ ધ્યેય નક્કી થાય એટલે ધર્મ સંસાર છોડી દો એવું નથી કીધું. પણ એક ધ્યેય તો નક્કી હોવું જોઈએ કે આપણે શું કરવાનું, આપણું ધ્યેય શું છે, આપણું લક્ષ્ય શું છે, એ આપણને ખબર હોવી જોઈએ, એ આપણે નક્કી કરવું જોઈએ. એના માટે આપણે 2 દી, 5 દી, 15 દી, મહિનો એ વિચાર કરો, એનો જ વિચાર કરો કે આ બેમાં આપણે શું કરવું, એનો ચોક્કસ રીતે એનો સંપૂર્ણપણે વિચાર કરીને આપણે પાકું એનો નિર્ણય કરવો જોઈએ કે આ જ કરવા જેવું છે. એ આપણને એવું અંદરથી આપણને એવું લાગવું જોઈએ કે આ ધર્મ જ કરવા જેવો છે, તો આપણે એમાંથી આગળ વધી શકાય. બીજું, ધર્મની જરૂરિયાત શા માટે છે અને ધર્મ ન કરીએ તો શું થાય? આ 2 મુદ્દા આપણે વિચારવા જોઈએ કે ધર્મની જરૂરિયાત શા માટે છે અને ધર્મ ન કરી તો શું થાય. તો આપણે મનુષ્ય જીવનની દુર્લભતાની વાત લીધી હતી કે 2000 સાગરો પમમાં મનુષ્યના 16 ભવ મળે અને 16 ભવમાં સમ્યક દર્શન ન થાય તો નિયમથી જીવ ક્યાં જાય છે? નિગોદમાં ચાલ્યો જાય. નિયમથી 2000 સાગરો પમના 16 ભવમાં સમ્યક દર્શન ન થયું એટલે નિયમથી જીવ નિગોદમાં જાય છે. અને નિગોદમાં રહેવાનો કાળ, નિગોદના દુઃખ કેટલા છે એ આપણે જોયું છે. નરકના 7મી નરકના દુઃખ એવા છે કે એ ખાલી એનું દુઃખ સાંભળીને આપણે ભોગવવાની વાત નથી કરતો, ખાલી નરકના દુઃખ સાંભળીને તોય આંખમાંથી આંસુ વહ્યા જાય એવા નરકના દુઃખ છે. વિચાર કરો. અને એ નરકના પેલે કરતા બીજીના વધારે, બીજી કરતા ત્રીજીના વધારે, એ 7મી નરકનું દુઃખ કેટલું બધું છે વિચાર કરો. સાંભળનારના
આંખમાંથી પાણી વયા જાય એવું એવું નરકનું દુઃખ છે. એ નરકના દુઃખ કરતા પણ અનંત ઘણું દુઃખ નિગોદનું છે. આ શાસ્ત્ર મુજબ, આપણે કોઈ ઘરની વાત નથી. નરકના દુઃખ કરતા અનંત ઘણું દુઃખ નિગોદનું છે, એકંદરીનું છે. અને ત્યાં રહેવાનો કાળ કેટલો, ત્યાં નિગોદમાં ગયા તો ત્યાં કેટલો સમય આપણે રહેશી? મહિનો, 2 મહિના, 6 મહિના, કેટલા ટાઈમ આપણે રહેશું ના? તો કે અસંખ્યાત પૂતગલ પરાવર્તન સુધી એમાંથી બહાર નીકળતો નથી. અસંખ્યાત પૂતગલ પરાવર્તન મોક્ષપાલ પ્રકાશકમાં કીધું છે. એક પૂતગલ પરાવર્તનમાં અસંખ્ય 24 વહી જાય. આપણે કાળચક્ર જોયા ને, અવસર પેઢી એવા અસંખ્યાત કાળચક્ર વયા જાય એક પૂતગલ પરાવર્તનમાં. એવા અસંખ્યાત પૂતગલ પરાવર્તન સુધીનો કાળ 7મી નરક કરતા પણ અનંત ઘણું દુઃખ છે. એ આપણને ભોગવવું પડે. અને એ એમાંથી કદાચ બહાર નીકળી તો નીકળી, કદાચ ન પણ નીકળી નિગોદમાંથી અનંત કાળ સુધી એમાં ને એમાં રહી. વિચાર કરો કે આપણને 80 વર્ષ 100 વર્ષ મહિલા છે, એનો સદુપયોગ એક બાજુ આપણે કરી ધર્મ માટે, તો સમ્યક દર્શન અથવા તો આત્માના ઊંડા સંસ્કાર નાખી શકીએ છીએ. એ ન કરી તો 80 વર્ષનું આપણું આયુષ્ય એમને આપણું વયું જાય ભોગ વિલાસમાં. તો એના ફળ કેટલું છે? અનંત કાળ, અસંખ્યાત પૂતગલ પરાવર્તનનો કાળ નિગોદમાં જીવ રહે છે. અને અનંત કાળ થયો, અનંત કાળ દુઃખ ભોગવવાનો વખત આવે તો આપણે ધર્મ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? આ વિચાર કરવાનો. તો આ કદાચ આપણે ન કર્યું તો ઓલું સ્થાન આપણા માટે નક્કી છે. નિગોદમાં જવાનું આપણા માટે ફિક્સ જ છે, નક્કી છે, નિયમ છે. એમાં કઈ આપણે ફેરફાર કરી શકીએ એમ નથી. ધર્મની જરૂરિયાત શું છે, આપણે શા માટે કરવો જોઈએ ધર્મ, એનો આપણે વિચાર કરવો જોઈએ. પછી વર્તમાન ભાવમાં સમ્યક તત્વની પ્રાપ્તિ થઈ શકે કે કેમ? આત્માના ઊંડા સંસ્કાર નાખી શકાય કે નહીં, એનો આપણે વિચાર કરવો. હવે આપણને મનમાં શંકા હોય કે ભાઈ આમાં અત્યારે આપણે પ્રયત્ન કરી પણ સમ્યક દર્શન નહીં થાય તો વળી શું થશે? તો બે બગડશે. કે દ્રષ્ટાંત આપ્યું હતું, ગયા વખતે મેં કીધું હતું, મારો મિત્ર હતો તેરાવાસી, ચર્ચા થતી, ખૂબ પૈસા વાળો હતો. ધર્મની આ રીતે આ બધી ચર્ચા થતી, દુર્લભતાની, નાની મનુષ્ય બહુની દુર્લભ કેટલો છે ને બધી. એને એમ થયું કે ના, કરવા જેવું છે આ કાર્ય. એને ખૂબ પૈસા, એની પાસે ખૂબ પૈસા હતો એની પાસે. એને કીધું કે હું આ બધું મૂકી દઉં, મારી પાસે વૈભવ એટલા બધા છે, ખાવા પીવાનું, નોકર ચાકર, ગાડી બંગલા બધું છે. હવે તું એમ કહેશ કે 6 મહિનામાં આચાર્ય કીધું ધર્મ થઈ જાય, સમ્યક દર્શન થઈ જાય, તો હું આ અત્યારે છોડી દઉં છું. મારું જેટલું આયુષ્ય છે ત્યાં સુધી હું આ ધર્મ કરીશ, હાલો બસ. મને સમ્યક દર્શન થઈ જાય તો મારો ભોગ સુધરી જાય, મારી તૈયારી છે મારી. એને ચાલુ કર્યું, બધું મૂકી દીધું. 2 દી થયા, 4 દી થયા. 5મા દિવસે મને એક પ્રશ્ન કર્યો કે હું આ ચાલુ કરું છું તો ભાઈ સમ્યક દર્શન ગમે તેમ કરીને આ ભોગમાં મારે લઈ લેવું છે, પણ માની લો કે સમ્યક દર્શન ન થયું તો બાવાના 2 બગડ્યા. મારી પાસે વૈભવ હતો એ મેં છોડી દીધો, એટલું હતું એ બધું જવા દીધું. અને આ બાજુ આત્માનું સુખ ન મળ્યું, સંસારનું ગયું અને આત્માનું ગયું, તો 2 બાજુથી રહ્યો. એના કરતા આ રાખીને જો થતું હોય તો એનો કઈ ઉપાય હોય તો કે બીજું એ કઈ ઉપાય નથી. સંસારનું સુખ અને આત્માનું સુખ બે ભેગું એક જ્ઞાનમાં 2 તલવાર રહી શકે નહીં. એટલે એ કાર્ય પણ આપણે કરી શકીએ એમ છીએ. પૂજ્ય ગુરુદેવ અને માતાજી પ્રત્યેનો ઉપદેશ આપણે સાંભળવો. જ્ઞાનીના વચનો સાંભળી તો પણ આપણને ઘણો બધો ફેર પડે છે. ભલે ઓછું સમજાય એની ચિંતા ન કરવી, પણ જ્ઞાનીના વચનો આપણા કાને પડે એ પણ આપણું માન સદભાગ્ય છે. તો એનો દિવસમાં કમસે કમ એક વખત મંદિરે, ઘરે, જ્યાં અનુકૂળ ત્યાં ગુરુદેવના પ્રવચનો, માતાજીની ચર્ચા, જે કાંઈ થાય આપણે 1 કલાક ઓછામાં ઓછો સમય, કે ઘરે અનુકૂળ ઘરે, મંદિરે અનુકૂળ તો મંદિરે, જ્યાં અનુકૂળ ત્યાં 1 કલાક જ્ઞાનીના વચનો આપણે સાંભળવા જોઈએ. ભલે ઓછું સમજાય તો પણ એ આપણે સાંભળવાનો નિયમ રાખવો જોઈએ. ધર્મ પ્રત્યે ઉપેક્ષા ભાવ રાખવો નહીં. આપણે ધર્મ પ્રત્યે ઉપેક્ષા ભાવ હોય કે ભાઈ થાશે કરશું, હોય ધર્મ કર્યા છે ભાઈ, આમ નામ જે હાલે છે હાલવા દો. એને ધર્મ પ્રત્યેની આમ ઉપેક્ષા ભાવ હોય, એનું કઈ મહત્વ ન હોય, એનું કાંઈ એની કિંમત ન હોય.
ખાસ એ કરશું આમ છે તેમ છે કરવા દો ભાઈ ખાવા દો ને પેલા આ કામ કરી લે પછી ધર્મ જ કરવો છે ને આમ ને એના પ્રત્યેનો ઉપેક્ષા ભાવ આપણે રાખીએ છીએ એ ઉપેક્ષા ભાવ ન રાખો આ જરૂરિયાત છે ને મારે કરવું જ છે ગમે તેમ કરીને આ કાર્ય મારે કરવું જ છે એવી મનમાં એવું આપણે રાખવું એ થાશે ને કરશું ને પેલા આ કરી લઈએ એવું ન રાખવું ધર્મ પ્રત્યે હંમેશા સદભાવ રાખો આ કરવું જ છે આ જ કરવા જેવું છે એવી ભાવના આપણે રાખવી જોઈએ પછી ધર્મ કરવા કષ્ટ સહન કરવાની ટેવ પાડવી સમાધિ તંત્રમાં એક એવો શ્લોક આવે છે કે જેણે આત્મ ધ્યાનનો જે અભ્યાસ કરે છે એ પ્રથમ ભૂમિકામાં એને એક કષ્ટદાયક લાગે છે અને એ છોડી દે છે એટલે જે આત્મ ધ્યાન જે લોકો કરવા ઈચ્છતા હોય એમને સૌથી પહેલા એક કષ્ટ સહન કરવાની ટેવ પાડવી કષ્ટ સહન કરવાની ટેવ પાડવી એટલે કે ગુરુદેવનો પ્રવચન સાંભળવા રોજ મંદિરે આપણે આવતા હોય પણ એક દિવસ એવું થાય કે ભાઈ ઘરે મહેમાન આવવાના છે અને 4 મહેમાન આવવાના છે તો એ ઘરે કામ છે મહેમાનનો હાચવવું પડશે રસોઈ કરવાની છે આમ છે તો આજે એક દી નહીં જાય તો ચાલશે આપણે એક દી નથી જવું મહેમાનને હાચવી દઈએ તો કે એવું ન કરવું માથું દુખે છે આજે સવારમાં ઉઠીને માથું દુખે રોજ આપણે પ્રવચનમાં જાય છે તો આજે સેજ માથું દુખે છે શરીર ગરમ છે તાવ જેવું લાગે છે તો આજનો દી જવા જોઈએ તો કે એવું ન કરવું કદાચ શરીરમાં થોડું ઘણું કષ્ટ આવી જાય મુશ્કેલી આવી જાય કોઈ પ્રતિકૂળતા આવી જાય તો એને સહન કરીને પણ આપણે જે કાર્ય કરી છે એ કાર્ય આપણે ચાલુ રાખવું એ છોડવું નહીં પછી તમે ગુરુદેવની સીધી સાંભળતા હોય 1 કલાક સ્વાધ્યાય કરતા હોય ભગવાનની પૂજા કરતા હોય જે કાર્ય હોય પણ જે કાર્ય કરતા હોય ગમે તેવા સંયોગો આવે ગમે એવી મુશ્કેલી આવે ગમે તેવા સંજોગો ઉત્પન્ન થાય પણ કષ્ટ સહન કરવાની ટેવ કેળવાય કદાચ કોઈ એવો કષ્ટ આવી પડે તો પણ એને સહન કરીને પણ એ કાર્ય આપણે ગમે તેમ કરીને પણ આપણે ચાલુ રાખવું જરૂરિયાત ઓછી કરવી આપણી જરૂરિયાત જેટલી વધારે એટલા પૈસા વધારે જોશે અને પૈસા વધારે કમાવા માટે વધારે મહેનત કરવી પડશે અને વધારે મહેનત કરવા માટે સંસારમાં સમય વધારે આપવો પડશે તો આપણે શ્રીમદ રાજચંદ્રજીનું વાક્ય આપણે વારંવાર યાદ રાખવું આપણે વાત થઈ હતી એકવાર કે શ્રીમદજી એવું કીધું છે કે આજીવિકાની પ્રવૃત્તિમાં જાજો સમય પસાર કરવો નહીં જરૂરિયાત ઓછી રાખવી ઓછું હોય એમાં ચલાવી લેવું અને શાક છાશ અને રોટલો ખાઈ લેવો રોટલા ઘરે પીટવા અને છાશ માગીને લઈ આવી એટલે રોટલા ખાવાની એક પૂરતી જ આપણી જવાબદારી રહે છાશ બહારથી માગીને લઈ આવવાની એટલે પેલાના જમાનામાં છાશ મફત મેળતા શ્રીમદજી 100-200 વર્ષ પહેલા થઈ ગયા ને એ વખતે છાશ બધા ગામડામાં મફત આપતા બધાને એટલે તમારે છાશ ઘરે રોટલા શેકવા અને છાશ માગીને લઈ આવી એટલે તમારું ગુજરાન ચાલે એમ બીજું કઈ તમારે જરૂરિયાત રાખવી નહીં એટલે એ જરૂરિયાત ઓછી રાખવી ઓછામાં ચલાવી લેવાનું શીખવું કે ભાઈ આપણને એસી નથી તો નહીં ચાલે પંખા નથી તો નહીં ચાલે આ સોફા નથી તો નહીં ચાલે ગાડી વગર નહીં ચાલે આ સ્કૂટરથી ન ચાલે ગાડી જોઈએ જ આપણે તો કે જે છે એમાં આપણે ચલાવી લેવાનો પ્રયત્ન કરવો એવી ટેવ પાડવી જરૂરિયાત ઓછી રાખવી અને આજીવિકામાં આપણો સમય વધારે સમય પસાર કરવો નહીં એટલે છાશ અને રોટલામાં આપણું જીવન ચલાવી લેવું એવું શ્રીમદજી એવું કીધું છે જરૂરિયાત ઓછી કરવી પ્રથમ રસ પડે અને સરળ શાસ્ત્ર વાંચવા પોતાને ગમતી પ્રવૃત્તિ કરવી શરૂઆતમાં આપણને કષ્ટદાયક લાગતું હોય ન ગમતું હોય તો પેલું કામ એ કરવું કે જે આપણને ગમતી પ્રવૃત્તિ શરૂઆતની ભૂમિકાની વાત છે જે કરે છે એને કઈ વાંધો નથી પણ શરૂઆતમાં જે લોકોએ ચાલુ કરવું છે એને સૌથી આપણને ગમતી પ્રવૃત્તિઓ એ આપણે કરવી એવો નિયમ ન રાખવો કે ના મારે ગુરુદેવનું પ્રવચન સાંભળવું છે મારે સમયસર જ વાંચવું છે એવો આગ્રહ ન રાખવો આપણને જે ગમતું હોય આપણે કાર્ય કરો આપણને ગુરુદેવને સીધી સાંભળવી ગમતી હોય તો સીધી સાંભળો કોઈને ભગવાનની પૂજા કરવા ગમતી હોય તો તમે રોજ પૂજા કરો 1 કરો 2 કરો કોઈને નમસ્કાર મંત્રના જાપ કરવા ગમતા હોય તો નમસ્કાર મંત્રના જાપ કરે એની માળા કરે જેને જે કાર્ય ગમતું એ કરો આપણે શરૂઆતમાં હઠાગ્રહ ન રાખવો તમારે સમયસર 1 કલાક વાંચવું છે ને ગુરુદેવની સીધી સાંભળવા જવું જ છે શરૂઆતની ભૂમિકામાં આપણને જે ગમતું હોય ત્યાંથી આપણે શરૂઆત કરીએ એટલે આપણને એ ચાલુ રહે વળી મૂકી ન દે પેલું શું અઘરું આપણે ચાલુ કરશી ને તો થોડાક સમયમાં પછી મૂકી દેવાનો વખત આવશે આ સમજાતું નથી કે અઘરું લાગે છે કે માથું દુખે છે એટલે એ આપણે ચાલુ નહીં રાખીએ શરૂઆતની ભૂમિકામાં આપણને ગમતું હોય એવું આપણે ચાલુ કરવું અને
એ રસ પડે એવા સહેલા શાસ્ત્રો, સરળ શાસ્ત્રો આપણે વાંચવા શરૂઆતમાં. આ શરૂઆતની ભૂમિકા વાળા જીવની વાત છે. જે રૂટિન કરે છે એની વાત નથી. તો આપણે શરૂઆતમાં આપણે સમયસારનો અભ્યાસ ન કર્યો હોય તો પદ્મનંદી પંચ વિસંતિ શાસ્ત્ર છે, અદ્ભુત શાસ્ત્ર છે. તમે વાંચો, એમાં કોઈ એટલું બધું અઘરું છે નહીં, પણ એકવાર શાસ્ત્ર જે વાંચે ને એના બીજી વાર વાંચવાની ઈચ્છા થાય એવું શાસ્ત્ર છે પદ્મનંદી પંચ વિસંતિ. આત્માનું શાસન ગુણભદ્ર આચાર્ય દેવનું છે, આ પદ્મનંદી આચાર્ય દેવનું છે. પદ્મનંદી પંચ વિસંતિ આત્માનું શાસન પણ એટલું સરસ છે, એમાં એટલું કે અઘરું નથી. તત્વજ્ઞાનનું એમાં અઘરું પડે એવું કોઈ વસ્તુ નથી, પણ એટલું અદ્ભુત શાસ્ત્ર છે આત્માનું શાસન. આપણને એમાં રસ 100% રસ પડે, આપણને વાંચવાની ઈચ્છા થાય જ એવું શાસ્ત્ર છે. માતાજીના વચનામૃત છે, એ આપણે વાંચી, એ એકદમ સહેલા છે. ગુરુદેવના વચનામૃત એ સહેલા છે, એ વાંચી આપણે. 6 ધારા છે. તો આપણને શરૂઆતમાં સહેલા પુસ્તકો શાસ્ત્રોથી આપણે શરૂઆત કરી અને એમાં રસ પડે એવું છે. એમાં આ પદ્મનંદી પંચ વિસંતિ અને આત્માનું શાસન આપણે વાંચીએ એટલે આપણને આમ મન ખુશ થઈ જાય કે આવો અદ્ભુત એવા આચાર્ય દેવે જે ભાવ ભર્યા છે, અદ્ભુત ભાવ છે. એ આપણે શરૂઆત એનાથી કરી તો આપણને ગમશે અને ચાલુ રહેશે. શાસ્ત્ર પ્રવચન ન સમજાતી બાબતો અન્યને પૂછવી. શરૂઆતમાં આપણને કદાચ ન સમજાતું હોય, અઘરું પડતું હોય તો બીજાને પૂછીને પણ એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરવો. એ પ્રશ્ન ઊભો ન રાખો કે આ વસ્તુ ન સમજાણી અને જવા દો, ન સમજાય તો કાંઈ નહીં, એમને આપણે નોંધ કરી રાખવાની. અમે વાંચ્યું પણ મને સમજાણું નહીં, તો બીજા જે કઈ અભ્યાસ હોય એને આપણે પૂછી જવું કે આમાં આ લીધું છે, મને આ વસ્તુ સમજાતી નથી, આમાં આચાર્ય શું કહેવા માંગે છે, ગુરુદેવ શું કહેવા માંગે છે, એ આપણે વિચારી દેવું. પછી વિભાવનો અનાદિનો અભ્યાસ હોવાથી પુરુષાર્થ અને આત્મ સન્મુખ લાવવા વારંવાર પ્રયત્ન કર્યો. આમાં 2-4 વખત આપણે એમ વિચાર્યું કે આજે નક્કી કર્યું રોજ મારે 1 કલાક સ્વાધ્યાય કરવો છે. આપણે નક્કી કર્યું કે દર 1 કલાક હું સ્વાધ્યાય કરીશ, પણ એ અનાદિનો વિભાવનો અભ્યાસ છે એટલે કદાચ તમે 1-2 દી વાંચશો ને તો ત્રીજે ચોથે દી પાછું મુકાઈ જશે. કારણ કે ઓલો અભ્યાસ વધારે છે એટલે એનું જોર વધારે છે, એટલે એ વારંવાર તમારે એને ટેવ પાડવી, કષ્ટ સહન કરવું, એને મૂકી ન દેવું. 1 વાર 2 વાર 3 વાર ભલે એનું ચાલુ, એ ચાલુ રાખવા માટેનો પ્રયત્ન કરવો. કારણ કે અનાદિનો અભ્યાસ છે એટલે આપણને એ રુચિ ઓછી છે ને સંસારની રુચિ વધારે છે, એટલે આપણને એ તરત છૂટી જશે, એમાં છોડતા વાર નહીં લાગે. પણ આપણે મનને મજબૂત કરીને ગમે તેમ કરી બસ મારે 1 કલાક સ્વાધ્યાય કરવો જ છે, ગમે તે થાય એનો આપણે એવો નિર્ણય કરીને, એવો દ્રઢ નિશ્ચય કરીને કરશું તો એ કાર્ય થઈ શકશે. બીજું, આત્મ પ્રાપ્તિની ભાવના પ્રબળ કરવા વારંવાર ભાવના કરવી. આપણી ભાવનામાં કચાશ ન રાખવી. આ કાર્ય કરીએ જ લાભ છે ને એમાં જ મારું હિત છે, એ ભાવના આપણા હૃદયમાં હોવી જોઈએ, હૃદયમાં કોતરાયેલી હોવી જોઈએ કે આ કાર્ય ધર્મ કરવાથી જ મારું હિત છે અને મારું કર્તવ્ય ધર્મ કરવો એ જ મારું કર્તવ્ય છે, બાકીનું કાંઈ મારું કર્તવ્ય નથી. એ વાત આપણા હૃદયમાં કોતરાઈ ગયેલી હોવી જોઈએ. એ અડધી રાતે પૂછે તો આપણને એ ભાવમાંથી ક્યાંય જાવું ન જોઈએ. આપણું કર્તવ્ય ધર્મ કરવું, આપણા મનુષ્ય જીવનનું કાર્ય એક જ છે, આત્મહિત કરવું એ જ આપણું કાર્ય છે, એ જ આપણું કર્તવ્ય છે. એવું આપણે હૃદયમાં એની ભાવનાને એટલી પ્રબળ બનાવી કે અડધી રાતે ઉઠીને પૂછે આપણને કોઈ તો પણ આપણું એક જ જવાબ હોય, બસ મને મારા આત્માનું કરવું છે, બીજું કાંઈ મારે જોતું નથી, મને મારો આત્મા જ જોઈશે. એ ભાવના, એટલી દ્રઢ ભાવના આપણે કેળવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. વારંવાર એ ભાવનાને આપણે દ્રઢ કરવી જોઈએ. જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનો અભ્યાસ કરવો. ઉપર ચલો, ભલે બહુ ઊંડાણથી અભ્યાસ કરવાની જરૂર નથી. ઉપાદાન નિમિત્ત છે, નિશ્ચય વ્યવહાર છે, ઉત્પાદન દ્રવ્ય છે, કર્તા કર્મ છે, કારણ કાર્ય છે, તો આવા મૂળભૂત સિદ્ધાંત, મોક્ષ માર્ગ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, તો એનો મૂળભૂત બાબતનો આપણે થોડોક અભ્યાસ કરવો જોઈએ, જેથી કરીને આપણને શાસ્ત્ર વાંચવા કે ગુરુદેવના પ્રવચનો સાંભળવા આપણને સુગમ પડે. અને વૈજ્ઞાનિક ઉપકરણોનો મર્યાદિત ઉપયોગ કરવો. મોબાઈલ છે, ટીવી છે, કોમ્પ્યુટર છે, જે જરૂરિયાત હોય એટલું આપણે ઉપયોગ કરી આપણા ધંધા માટે, વેપાર માટે કે જે કંઈ માટે એ જરૂરિયાત મુજબ ઉપયોગ કરી બરાબર છે, પણ બિનજરૂરી આપણે કલાક 2 કલાક 3 કલાક એમાં એમને મસ્તો પસાર કરી આપે તો એ આપણી ભૂલ છે. આપણે સમયને બગાડવાનો નથી, આપણી પાસે સમય ઓછો છે, એટલે આપણો સમય મોબાઈલ ટીવીમાં કે કોમ્પ્યુટરમાં બિનજરૂરી બગડે
એવું ન બગડે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. જરૂરિયાત પૂરતું રાખવાનું, પણ બાકીનું આપણે એ સમય ઠીક છે, અડધી કલાક ફ્રેશ થવા માટે આપણે જોઈ એટલે એ વાત બરાબર છે, પણ 2 કલાક 2.5 કલાક સુધી તમે મોબાઈલ આમ વસ્તુ એમને જોયા કરો, યુટ્યુબ છે કે ફેસબુક છે કે વોટ્સએપ છે કે કાંઈ જરૂર ન હોય અને એક માત્ર એમને ટાઈમ પસાર કરવા આપણે જોયા કરીએ તો એ આપણા માટે નકામું છે. આપણું ધ્યેય છે, આપણી પાસે લક્ષ્ય છે, ધર્મ કરવા માટેનો ગુરુદેવ આપણને માર્ગ બતાવ્યો છે. જેની પાસે માર્ગ નથી એ કાર્ય એ ભલે કરે, એની પાસે માર્ગ નથી એટલે એ કરશે, પણ આપણી પાસે માર્ગ ગુરુદેવ આપણને આપ્યો છે, તો આપણી પાસે ધ્યેય છે, તો આમાં આપણે સમય ન બગડે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને સમયનો એ સદુપયોગ કરવો જોઈએ. બીજા જે કઈ કાર્યમાં આપણો સમય બગડતો હોય તો અહીંયા ન બગડે અને એ રસોઈ બનાવતા છે, વોકિંગ કરતા છે, ઓફિસમાં બેઠા હોય, નવરાત્રી હોય તો કાંઈક આપણે આત્મહિતની પ્રવૃત્તિ કરવી, વાંચન કરવું, વિચાર કરવો, પ્રવચન સાંભળવા, નૌકા મંત્રનો જાપ કરવા, તત્વનો વિચાર કરવો, એ દરેક કાર્ય આપણે જેટલી અનુકૂળતા હોય, રસોઈ બનાવતા બનાવતા થઈ શકે, વોકિંગમાં નીકળ્યા હોય તો એ કાર્ય થઈ શકે, ઓફિસમાં બેઠા હોય તો 8 કલાક 10 કલાક આપણે ઓફિસે જતા હોય તેમાં કલાક 1.5 કલાકનો ટાઈમ તો આપણને અવશ્ય મળતો જ હોય છે બધાને. એનો આપણે સદુપયોગ કરીને આપણે આત્મહિતની પ્રવૃત્તિમાં એ સમય પસાર કરી તો એ ટ્રેનમાં મુસાફરી કરતા હોય, બસમાં મુસાફરી કરતા હોય તો માતાજીનું વચનામૃત છે, ગુરુદેવના વચનામૃત છે, પુસ્તક આપણે સાથે રાખી અડધી કલાક આપણને મુસાફરીમાં ટાઈમ મળે તો આપણે વાંચી લઈ તો એ આપણે સમયનો આપણે સદુપયોગ કરતા પણ આપણે શીખી જવું. કારણ કે આમ સમય આપણી પાસે ઓછો હોય તો બીજા જે કામ છે એમાંથી આપણે સમય કાઢીને પણ દિવસમાં 4-5 કલાક, ઓછામાં ઓછા 4-5 કલાક આત્મહિતની પ્રવૃત્તિમાં આપણે સમય પસાર કરવો જોઈએ, ઓછામાં ઓછા 4-5 કલાક. પછી એવું નથી કે તમે 4-5 કલાક કદાચ સ્વાધ્યાય કરો, કદાચ ન થાય તો કાંઈ વાંધો નહીં, 2 કલાક થાય તો ભલે થાય, 1 કલાક થાય તો ભલે થાય, 1 કલાક પૂજા કરો, 1 કલાક ગુરુદેવની સીધી સાંભળો, 1 કલાક અડધી કલાક નમસ્કાર મંત્રના જાપ કરો, અડધી કલાક એકાંતમાં બેસીને તત્વનો વિચાર કરો, તમને જે અનુકૂળ આવે, પણ 3-4 કલાક ઓછામાં ઓછા આત્મહિતની પ્રવૃત્તિમાં આપણો સમય પસાર થવો જોઈએ. આટલું તો ઓછામાં ઓછું આપણે કરવું જોઈએ. તો આ મુદ્દા આપણે વિચારવા યોગ્ય છે કે આ રીતે આપણે આપણા જે પ્રશ્નો છે એનું નિરાકરણ, એનું સોલ્યુશન આપણે લાવી શકીએ એમ છીએ. હવે આત્માની રુચિ વધારવા માટે આપણે કયા મુદ્દાઓ વિચારવા જોઈએ કે જેનાથી આપણને આત્માની રુચિ વધે. મૂળભૂત બાબત તો રુચિ છે, એ આપણે છેલ્લે લઈશું. મૂળ તો રુચિની ખામી છે, એટલા બધા પ્રશ્નો ઊભા થાય છે. રુચિ જો આપણામાં પ્રગટ થશે તો આપોઆપ બધા પ્રશ્નોનું નિરાકરણ આવી જશે. મૂળભૂત આપણી રુચિ છે, ઓછી છે, એ રુચિને વધારવા માટે આપણે શું વિચાર કરવો તો કે દિવસમાં તમે પોણી કલાક આ મુદ્દાઓ જે મેં લખ્યા છે એ મુદ્દાઓનો આપણે પોણી કલાક રોજ આપણે જો વિચાર કરશું ને તો મારા ખ્યાલ મુજબ 1 મહિનો આ મુદ્દાઓનો આપણો વિચાર કરશે એટલે આપણી રુચિમાં 100% થોડો ઘણો પણ ફેરફાર થશે, વધશે, નહીં વધે એવું નહીં બને, 100% વધશે. તો એનો આપણે કયા રીતે વિચાર કરવો તો પેલો કે આપણને આત્માનો મહિમા આવવો જોઈએ. આત્મામાં સુખ છે, આત્મામાં શાંતિ છે, આત્મામાં આનંદ ગુણો છે, એનો આપણને મહિમા આવવો જોઈએ. આત્માનો મહિમા નથી તો એનો સૌથી પહેલા આત્માનો મહિમા આવે એનો આપણે વિચાર કરવો કે આત્માનો મહિમા કઈ રીતે આવે, આત્મા શું પદાર્થ છે, આ પરમાત્મા સ્વભાવ શું છે એનો આપણે વિચાર કરવો, આત્માનો મહિમા આવે એવો આપણે પ્રયત્ન કરવો. પહેલો મુદ્દો એ છે. બીજી વસ્તુ, ગુરુદેવશ્રી અને માતાજીના સંયોગનું મહત્વ આપણે સમજવું. આપણને ગુરુદેવ અને માતાજી મહિલા છે તો એનું કઈ મહત્વ છે કે મહત્વ નથી એનો આપણે વિચાર કરવો. આપણને મહિલા છે બીજાને નથી મહિલા તો એનામાં આપણામાં કઈ ફેર છે કે ફેર નથી એનો આપણે વિચાર કરવો. આપણને કઈ ફાયદો છે કે આપણને કઈ ફાયદો નથી એનો આપણે વિચાર કરવો. તો ગુરુદેવ માતાજી જેવા જ્ઞાની ધર્માત્મા સાક્ષાત તીર્થંકર ભગવાન અને ગંગર ભગવાનનું દ્રવ્ય 4 ભવ પછી આ બંને ધર્માત્માઓ મોક્ષે જવાના છે. તો એવા જ્ઞાની ધર્માત્માને પૂર્વે પાછા આગલા ભવમાં ભગવાનની વાણી સાંભળીને આવ્યા અને આપણને વાણી આપી છે તો આનાથી મોટી ઉપલબ્ધિ આપણા માટે બીજું શું હોઈ શકે. તો આપણને ગુરુદેવ માતાજીનું અંદરથી બહુમાન આવવું જોઈએ. એ કુલકુલ આચાર્યનું આપણને બહુમાન આવવું જોઈએ. તો આવા જ્ઞાની ધર્માત્માનો યોગ મળ્યો એ આપણા માટે કેટલું મહત્વનું છે, કેટલું ઉત્કૃષ્ટતા છે એનો આપણને મહિમા આવવો જોઈએ. ગુરુદેવ
ગુરુદેવનો મહિમા હોવો જોઈએ, માતાજીનો મહિમા હોવો જોઈએ, કુલકુલ આચાર્ય દેવાદી આચાર્ય ભગવંતોનો આપણને મહિમા હોવો જોઈએ. એ મહિમા ન આવતો હોય તો એનો આપણે વારંવાર વિચાર કરીને મહિમા આવે એવો પ્રયત્ન આપણે કરવો જોઈએ. કદાચ વર્તમાનમાં ન આવતો હોય તો એનો મહિમા આવે, એનું મહત્વ સમજાય કે આ ગુરુદેવ માતાજી મહિલા તો મારે શું કરવું જોઈએ, એનો ઉપયોગ મારા જીવનમાં મારે શું કરવો જોઈએ, તો કે એનું આપણે મહત્વ આપણે સમજવું જોઈએ, એનો વિચાર આપણે કરવો જોઈએ. તો અનંતા જીવોમાં વિચાર કરો કે આ 7-8 અબજની વસ્તીમાં કે 5-15 હજાર લોકો જેવા છે કે જે સત ધર્મને પાયમાં છે અને કાંઈક સાચી વાત સાંભળી છે, એવા લોકો કેટલા 5-25 હજાર માંડ હશે. 8 અબજની વસ્તીમાં વિચાર કરો તો આ મનુષ્યની વસ્તીની વાત કરી. આપણા જગતમાં અનંતા જીવો છે, એક નિગોદના 16 જેટલી કટકીમાં અનંતા જીવો છે, આ સૂક્ષ્મ નિગોદના અનંતા જીવો છે. તો અનંતા જીવોમાંથી વિચાર કરો કે એવા એક પણ જીવ એવો નથી, એકેન્દ્રથી માંડીને અસંગની પંચેન્દ્રિય સુધીના અનંત જીવોમાંથી એક પણ જીવ એવો નથી કે આત્માની રુચિ છે. અનંતા જીવોમાંથી એકેન્દ્રથી માંડીને અસંગની પંચેન્દ્રિય સુધીના અનંતા જીવોમાંથી એક પણ જીવને આત્માની રુચિ નથી. તત્વજ્ઞાન તરંગીરીમાં શ્લોક આવે છે. તો આપણને આવા અનંત જીવોમાંથી એને બિચારાને નથી મળ્યા દેવશાસ્ત્ર ગુરુ, નથી મળ્યા, નથી ગુરુદેવ મળ્યા, નથી માતાજી મળ્યા, નથી કુલકુલ આચાર્ય દેવ મળ્યા. આપણને મળ્યા છે તો આપણને એનું બહુમાન આવવું જોઈએ અને આપણને એનો સદુપયોગ આપણા જીવનમાં કરવો જોઈએ. એનો સદુપયોગ એ છે કે ગુરુદેવના બતાવેલા માર્ગે ચાલી અને આપણે પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરી. કદાચ સમ્યક દર્શન જેટલો પુરુષાર્થ ન હોય તો એટલીસ્ટ આત્માના ઊંડા સંસ્કાર તો ગમે તેમ કરીને પણ આ સંસ્કાર લઈને આપણું આયુષ્ય પૂરું થાય એવો પ્રયત્ન આપણે કરવો જોઈએ. પછી મનુષ્ય જીવનની મહત્તા આપણે સમજવી જોઈએ. આપણે ઘણી બધી વાત થઈ ગઈ છે કે અહીંયા સંસ્કાર નાખ્યા હશે તો જ બીજે સમ્યક દર્શન થશે. એટલે મનુષ્યમાં જો સંસ્કાર નાખ્યા હશે કદાચ સમ્યક દર્શન ન થયું તો એ તિર્યંશમાં જાય, નરકમાં જાય કે દેવમાં જાય, પણ એને એ સંસ્કારના બળે પુરુષાર્થ ઉપસે અને સમ્યક દર્શન એ થાશે ને થાશે. એટલે આપણે આ મનુષ્ય બહુ મહિલો છે, એની દુર્લભતા આપણને ખબર છે, એનું મહત્વ આપણને ખબર છે. તો આપણે એ દિશામાં આપણે એનો વિચાર કરીને એ આત્મહિત માટેનો પુરુષાર્થ આપણે કરવો જોઈએ. પછી એક વિચાર આપણે આ બધા વિચારવાના મુદ્દાઓ છે કે આપણે એકાંતમાં બેસીને કલાક રોજ વિચાર કરી આ મુદ્દાઓનો, તો હું માનું છું ત્યાં સુધી આપણા રુચિમાં વૃદ્ધિ થયા વગર રહેશે નહીં. એક જ મહિનો આપણે ટ્રાય કરી કે 8-7-8 મુદ્દાઓ છે એનું 1 કલાક આપણે એના મુદ્દાઓનું આપણે ચિંતન કરી લઈએ 1 કલાક બેસીને, 15 થી 20 દી થશે ને ત્યાં આપણને બતાશે કે આ મોહની મંદતા થયા વગર રહેશે નહીં, આત્માની રુચિ વધ્યા વગર રહેશે નહીં. બીજો બાબત એ વિચારવાનો છે કે સંસારના દુઃખોનો વિચાર કરવો. આપણે વૈરાગ્ય માટે આપણા જીવનમાં જે કઈ દુઃખો આવ્યા છે એનો વિચાર કરવો. બીજાના જીવનમાં આપણે જે કઈ દુઃખ જોઈ છે એનો પણ વિચાર કરવો કે આ જીવો કેવા દુઃખી છે એનો વિચાર કરવો. અને આપણા જીવનમાં કેવા કેવા દુઃખ આવ્યા છે એનો પણ આપણે વિચાર કરવો. એ વિચાર કરવાથી આપણને શું થશે કે વૈરાગ્યની ઉત્પત્તિ થશે, વૈરાગ્યનું કારણ બનશે કે મારા જીવનમાં આવા પ્રસંગો બન્યા તો વિચાર કરો કે હવે ત્યારે મને કેવું થતું હતું, મારી દશા કેવી હતી. આવો પાપનો ઉદય મારા જીવનમાં આવ્યો કે હું રોતો હતો, માથા પછાતો હતો, કે 4 દી સુધી ખાધું નહોતું, આટલું ધ્યાન કર્યું. આવા દિવસો મેં મારા જીવનમાંથી પસાર કર્યા છે. આવા પાપના ઉદયો મારા જીવનમાં આવ્યા છે. તો આ સંસારનું આવું સ્વરૂપ છે, આવી વિચિત્રતા છે. આ સંસારના બીજા જીવોને આપણે જોઈ બિચારા દુઃખી બધા કેવા હોય, ખાવાનું ન હોય, બીજા દુઃખ હોય. તો સંસારમાં અનેક જીવો બિચારા આમ દુઃખથી પીડાતા હોય, પશુના જીવ હોય, મનુષ્ય હોય, આપણે જોઈ છીએ. એનો આપણે વિચાર કરવો તો આપણને એક વૈરાગ્યનું કારણ આવે કે આ સંસાર આખો એ દુઃખનો સાગર છે, આમાંથી આપણે બહાર નીકળવાનું છે. ગમે તેમ કરીને આ સંસાર એ દુઃખનો દાવાનળ છે, એમાંથી ગમે તેમ કરીને મારે બહાર નીકળવું છે. હવે મારે આ દુઃખ ભોગવવું નથી. તો એવો આપણને અંદરથી એવો વિચાર આવે, એના વૈરાગ્ય ઉત્પન્ન થાય, એના માટે આપણે વિચાર કરવાનો છે. આપણા જીવનમાં બનેલા દુઃખના પ્રસંગો અને બીજાના જીવનમાં બનતા દુઃખના પ્રસંગો આપણે જે જોતા હોય એને આપણે નિરીક્ષણ કરવાનું, જોવાનું. આ બિચારો જીવ દુઃખી છે, એને કેવો પાપનો ઉદય છે, ને પૈસાની તકલીફ છે, શરીરમાં રોગ છે, ઘરમાં ક્લેશ છે, કે બીજી કોઈ તકલીફ છે, જે કાંઈ હોય એનો આપણે વિચાર કરવો. એ બિચારા પાપનો ઉદય આવો આવ્યો છે, એવો પાપનો ઉદય મારા જીવનમાં આવી શકે છે.
એવું નથી કે ન આવે. આ માણસે બિચારે રેલવે નીચે આપઘાત કર્યો અને કેટલું દુઃખ હશે તેને રેલવે નીચે આપઘાત કર્યો એને જોઈને આપણને વૈરાગ્ય આવે. સાથે સાથે એ વિચારું કે એ માણસે રેલવે નીચે આપઘાત કર્યો છે એવો આપઘાત આપણે પૂર્વે અનંતવાર રેલવે નીચે કરેલો છે. એવું ન માનું કે આપણે નથી કર્યા. આવા કાર્ય આપણે અનંતવાર રેલવે નીચે આપણે ઝુકાવ્યું છે એટલે આપણે આપઘાત ટ્રેન નીચે કચરાઈ ગયા છીએ. એના માટે જ એવું નથી, આપણા જીવનમાં આવું અનંતવાર બની ગયા છે, અનંતવાર આપણે આપઘાત કરેલા છે અને આ વર્તમાન જીવનમાં પણ નહીં બને એની ખાતરી નથી. આપણા જીવનમાં એવો પાપનો ઉદય આવે ને તો આપણે એ કાર્ય કરી નાખીએ. એવા આપણે ઘણા દાખલા જોયા છે કે આપણે કલ્પના ન હોય કે આ માણસ કોઈ દી આપઘાત કરશે, એવી આપણને કલ્પના ન હોય અને એવા માણસોએ પણ આપઘાત કરેલા છે. એવા દ્રષ્ટાંતો આપણી નજર સામે છે. એટલે આપણે એવું અભિમાન ન કરવું એ માણસે આ આપઘાત કર્યો બિચારો એને દુઃખ છે, મને કઈ નથી થવાનું, મારા જીવનમાં એવા પાપનો ઉદય નહીં આવે એવું આપણે ન વિચારવું. સંસારમાં જીવને કોઈ શરણ નથી એ આપણે ખાસ યાદ રાખવું. અશરણ ભાવના તો બારે ભાવના છે એ વૈરાગ્યનું કારણ છે, પણ આ અશરણ ભાવના છે આ સંસારમાં જીવને કોઈ શરણ નથી. તો કે ક્યારે? એ મૃત્યુના સમયે કોઈ શરણ નથી? તો કે ના, અત્યારે પણ વર્તમાનમાં પણ તો અશરણ જ છો, તારે કોઈ શરણ નથી. વર્તમાનમાં અત્યારે પણ આ જીવ અશરણ છે, એને કોઈ શરણ નથી. કુટુંબ, પરિવાર, પૈસા, મકાન, મિલકત, સગા સંબંધી, મિત્રો, પાડોશી, આપણને કોઈ શરણ નથી, આપણને કોઈ બચાવનાર નથી. જેમ એ જંગલમાં એ સિંહે કોઈ હરણના બચ્ચાને પકડ્યું હોય તો એને હરણના બચ્ચાને કોણ શરણ થાય? વિચાર કરો. હરણના બચ્ચાને સિંહે હરણના બચ્ચાને પગ નીચે દબાવ્યું હોય તો એ માણસ કે કોઈ પ્રાણી એ હરણના બચ્ચાને બચાવી શકશે? એ સિંહની સામે કોઈ થઈ શકશે કે ભાઈ આ બચ્ચાને હું બચાવી લઉં? એ સિંહની સામે કોણ થશે? કોની તાકાત છે? તો એમ કે હરણનું બચ્ચું અશરણ છે, એમ આપણે પણ આપણું અશરણ છે. આપણો શુદ્ધાત્મા જ આપણા માટે શરણ છે, નિશ્ચયથી. અને વ્યવહારથી કદાચ શરણ કેવું હોય તો દેવશાસ્ત્ર ગુરુનું શરણ વ્યવહારથી કહેવામાં આવે છે. પણ એ સિવાય આપણે પૈસા, કુટુંબ, પરિવાર, માતા પિતા, ભાઈ બહેન, સગા સંબંધી, મિત્રો આપણા માટે કોઈ શરણ નથી. અત્યારે પણ કોઈ શરણ નથી. તો આપણું અશરણ થવું છે. સંસારમાં આપણે એકલા છીએ, અનિત્ય સંયોગો બધા અનિત્ય છે, બધા સંયોગો ચાલ્યા જાય છે, શાશ્વત નથી. અને એ સંસારમાં એ માન મળે કે ન મળે, કીર્તિ મળે કે ન મળે, એમાં પણ આપણે બહુ નેપાવું નહીં, કારણ કે મનુષ્યને માનની મુખ્યતા હોય છે. એટલે જ્યાં માન મળતું હોય ત્યાં એ ચાલ્યો જાય છે. તો આપણે વિચાર કરવો કે ચક્રવર્તી 6 ખંડ જીતે ત્યારે એ વિજયાદ પર્વત ઉપર પોતાનું નામ લખવા જાય એવો નિયમ છે. ચક્રવર્તી 6 ખંડ જયારે જીતે ને એ 6 ખંડ નો અધિપતિ થાય એટલે વિજયાદ પર્વત ઉપર પોતાનું નામ લખવા જાય. જયારે નામ લખવા જાય છે ત્યારે આખો પર્વત ચક્રવર્તીના નામથી ભરપૂર ભરાયેલો હોય, ક્યાંય જગ્યા હોતી નથી લખવા માટે. અને એને ચક્રવર્તીએ બીજા ચક્રવર્તીનું નામ ભૂસી અને પોતાનું નામ એ લખે છે. હવે ચક્રવર્તીના નામે ભૂસાઈ જતા હોય તો આપણે ક્યાં એવા મોટા માણસો છીએ કે આપણને માન મળે કે ન મળે? ભાઈ એમાં આપણે ક્યાં છે ને? ભગવાન આપણને પરમાત્મા કહીને બોલાવે. ભગવાન આપણને એમ કે તું પરમાત્મા છો. ગુરુદેવ આપણને એમ કે તું પરમાત્મા છો, તું ભવ્ય જીવ છો. ભગવાન એમ કે તું ભવ્ય જીવ છો, તું પરમાત્મા છો. ગુરુદેવ આપણને કે તું ભવ્ય જીવ છો, પરમાત્મા છો. એનાથી મોટું માન જગતમાં બીજું કયું હોઈ શકે? વિચાર કરો. અને ભગવાન આપણને એમ કે તું અભવ્ય છો, એના જેવું મોટું અપમાન જગતમાં બીજું કોઈ નથી. એટલે આપણે એમાં ક્યાંય ન ખેંચાય એનું આપણે ધ્યાન રાખવું. આયુષ્ય વિશે વિચાર કરવો. આપણું આયુષ્ય બહુ ઓછું છે અને અનિયત છે, ગમે ત્યારે પૂરું થઈ જશે. આપણે એવું ક્યારે વિચારવું નહીં કે હજી મારે 5 વર્ષ બાકી, 10 વર્ષ બાકી, 15 વર્ષ બાકી છે, એવો ક્યારે વિચાર કરવો નહીં. ગમે ત્યારે ગમે તેનું આયુષ્ય પૂરું થઈ જાય છે. એવા દુનિયામાં હજારો દ્રષ્ટાંત આપણે જોયા છે કે માણસો રસ્તા ઉપર હાલતા હોય ને એમને ત્યાં ઘડી પડે ને ત્યાં આયુષ્ય પૂરા થઈ જાય. ગુરુદેવ પણ ઘણી વાર દાખલો આપે છે ભાવનગરનો. ડોક્ટર ઓપરેશન કરતા કરતા નીચે ખુરશી ઉપર બેસી ગયા અને ત્યાં એનું આયુષ્ય પૂરું થઈ ગયું. એવા જગતમાં આપણે ઘણા બધા દાખલાઓ જોયા છે કે કાંઈ ન હોય, શરીરમાં રોગ ન હોય, કાંઈ ન હોય, અને અચાનક એનું એક્સિડન્ટ થઈ જાય, પડી જાય, જે કાંઈ કારણ થાય,
એનું આયુષ્ય પૂરું થઈ જતું હોય છે. એટલે આપણે હંમેશા એવી જ જાગૃતિ રાખવી કે મારું આયુષ્ય બહુ ઓછું છે, એટલે ગમે તેમ કરીને હવે આ વીજળીના ઝબકારે મોતી ફોડવેલા જેવું મોતી ફોડવી લેવા જેવું કાર્ય મારે કરવાનું છે. એટલે ગમે તેમ કરીને બસ હવે જલ્દી શીઘ્ર રીતે જેટલું આયુષ્ય બાકી છે એટલામાં આપણે આપણું કર્તવ્ય કરી નાખવું છે. એટલે જે વયું ગયું એને ભૂલી જવાનું, પણ આપણી પાસે જેટલો સમય છે એટલામાં આપણે આત્માનું હિત કરી લેવા માટેનો પ્રયત્ન કરવો અને પોતાના હિત અહિતનો આપણે વિચાર કરવો. આપણું હિત શેમાં છે ને આપણું અહિત શેમાં છે એનો નિરંતર વિચાર કરવો, એનો વારંવાર વિચાર કરવો કે હું જે કાર્ય કરું છું મારા માટે હિતરૂપ છે કે અહિતરૂપ છે, મારે શું કરવું જોઈએ કે જેનાથી મારું હિત થાય કે મારું અહિત થાય, એ આપણે એનો વારંવાર વિચાર કરવો જોઈએ. તો આવા બધા મુદ્દાઓ આપણે છે એનો આપણે રોજ વિચાર કરી કે બહારના સંયોગો છે એ કર્મને આધીન મળે છે, એમાં આપણો પુરુષાર્થ કાર્યકારી નથી. તો 24 કલાકની મારી પ્રવૃત્તિ સંસારમાં ચાલે છે, પણ એ ખરેખર પ્રવૃત્તિ એનું ફળ આપણને 24 કલાકની જે કઈ પ્રવૃત્તિ કરી છે એનું ફળ આપણને મળે છે કે નથી મળતું? મળે છે કે નથી મળતું? મળે છે. 24 કલાકમાં આપણે જે સંસારની પ્રવૃત્તિ કરી છે એનું ફળ આપણને મળે છે કે નથી મળતું? નથી મળતું. કારણ કે બહારના કાર્યમાં આત્માનો પુરુષાર્થ કાર્યકારી જ નથી. બહારના સંયોગો કર્મના આધીન છે. તમે કાંઈ ન કરો તો જે મળવાનું છે એ જ મળવાનું છે ને, તમે 22 કલાક મહેનત કરો તો જે મળવાનું છે એ જ મળવાનું છે. બહારના સંયોગો ટોટલી પૈસા મળે, માન મળે, સન્માન મળે, સત્તા મળે, કુટુંબ પરિવાર જે કાંઈ મળે છે એ બધું જ પોતાના કર્મને આધીન છે. આત્માનો પુરુષાર્થ એમાં કાર્યકારી એક તત્વ પણ નથી. આનો આપણે વારંવાર વિચાર કરવો કે જેથી આપણે સંસારમાં આપણી 20 કલાક, 21 કલાક, 18 કલાક પૈસા કમાવામાં, કુટુંબ પરિવારમાં, માન સન્માનમાં, સત્તામાં, ભોગ વિલાસમાં આપણો જે સમય પસાર થાય છે ત્યાંથી આપણા સમયને પાછો વાળી અને આત્મહિતની પ્રવૃત્તિમાં આપણો સમય લગાડી એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. એટલે આ મુદ્દાઓ બધા છે એ આપણે એનો વિચાર કરવો જોઈએ અને વિચાર કરવાથી હું માનું છું કે આવા જે 8-10 મુદ્દાઓ છે એનો 1 કલાક રોજ જો આપણે વિચાર કરીએ તો 15 દિવસ 20 દિવસમાં કદાચ એનું ફળ મળશે એવું મને લાગે છે. એટલે એનો આપણે પ્રયત્ન એ રીતે કરવો જોઈએ. પરમ કૃપાળુ કહાન ગુરુદેવ ધન્ય અવતાર પ્રસન્નમૂર્તિ ભગવતી માતનું, એનું માતનું 10 વર્ષ ધર્મનું